હેલો, વેલકમ. આવી ગયા છો બધા? યસ. આજે આપણે હવે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. યસ, ગુજરાતીમાં કહીએ આપણે સંકલન અને તેના ઉપયોગો. તો હવે એમાં સંકલનનો ઉપયોગ શેના માટે થાય? જેવી રીતે આપણે વિકલન જોયું હતું, તો વિકલનમાં આપણે વેગ પ્રવેગ શોધવો હોય, મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય, તો એ બધા માટે આપણે કર્યું હતું. હવે આમાં આપણે શું કરવાનું? અગેન બિગ સમસ્યા. ક્ષેત્રફળ શોધવું હોય, કોઈ વક્ર હોય તો વક્રની નીચે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એ આપણે સંકલનની મદદથી, એટલે કે આપણે ઇન્ટિગ્રેશનની મદદથી આપણે એનું યુઝ કરી શકીએ છીએ, રાઈટ? તો એ બધું જ્યારે હજુ આગળ આપણે ભણશું એમ તમને વધારે ખબર પડશે કે આ સંકલન કેવું છે. અને સંકલન ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે એ લોકો કહેતા સાહેબ સંકલન નથી ફાવતું, સાહેબ સંકલન નથી ફાવતું. સંકલન તો જ ફાવશે કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલી વધારે પ્રેક્ટિસ એટલો તમને સંકલનમાં ફાયદો થશે. અને આપણે પણ આ ચેપ્ટરમાં મેક્સિમમ પ્રયત્ન કરશું કે મેક્સિમમ એક્ઝામ્પલ્સ આપણે કવર કરશું, જેના કારણે તમારું સંકલન ચેપ્ટર સ્મૂથ રહે. ભાઈ બેટા છે, ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી, બધું જ તમને સરસ મજાનું સેટ થઈ જશે. ચલો, તો સૌથી પહેલા તો આપણે સંકલનની અંદર આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અમુક એના ઇક્વેશન છે, એ ઇક્વેશન આપણે ખબર હોવા જોઈએ. સંકલન જે છે વિકલનથી ઊંધું છે. એટલે હું એમ કહું કે ભાઈ sin x નું વિકલન શું હતું? બધાને ખબર છે sin x નું વિકલન શું હતું? બિલકુલ ખબર છે. ભાઈ sin x નું વિકલન શું હતું? sin x નું વિકલન હતું cos x. તો cos x નું સંકલન શું થાય? તો cos x નું સંકલન sin x થાય, રાઈટ? ભાઈ cos x નું વિકલન શું હતું? ભાઈ cos x નું વિકલન હતું minus sin x. તો ભાઈ sin x નું સંકલન શું થશે? તો sin x નું સંકલન થશે minus cos x, રાઈટ? સિમ્પલ છે. એટલે વિકલન જે થતું હોય, જેનું વિકલન થતું હોય એનું સંકલન કરવાથી વિકલન મળે. ખબર પડી? sin x નું cos x વિકલન છે તો cos x નું સંકલન sin x છે. એઝ સિમ્પલ એઝ ધેટ. બહુ સિમ્પલ છે. હવે આમાં તમારે છે ને બે ટાઈપના સંકલન આવે, નિયત સંકલન અને અનિયત સંકલન. અગેન બિગ સમસ્યા. નિયત સંકલન એટલે શું? અનિયત સંકલન એટલે શું? તો અનિયત સંકલન, સંકલન એટલે બાબાજીનું ઠુલ્લું. પહેલા તમને એમ કહી દઉં, બાબાજી કઈ ઠુલ્લા. હવે સંકલનનો સિમ્બોલ છે આ. હવે અહીંયા આગળ તમે ધારો કે લખ્યું 1 થી 2, ધારો કે 1 થી 2 આમ લખું છું તો અહીંયા આગળ લિમિટ મૂકી કહેવાય. લિમિટ 1 થી 2 મતલબ કે x ની વેલ્યુ જે છે એ x ની વેલ્યુ 1 થી 2 તરફ જશે. તો અહીંયા મેં લિમિટ મૂકું છું, તો જ્યારે હું લિમિટ મૂકું છું ત્યારે આને નિયત સંકલન કહેવાય છે. આને નિયત સંકલન કહેવાય. અને જો લિમિટ ના મૂકતો હોઉં, ખાલી સિમ્પલ સંકલન હોય તો એને અનિયત સંકલન કહેવાય. આઈ થિંક સો તમને ખબર પડતી છે કે હું શું કહેવા માંગુ છું. નિયત સંકલન કોને કહેવાય ને અનિયત સંકલન કોને કહેવાય? જ્યારે લિમિટ મૂકેલી હોય તો નિયત સંકલન, લિમિટ ના મૂકેલી હોય તો અનિયત સંકલન. ફિટિંગ નહીં કરવાની. ખબર પડી ગઈ? તો હવે આપણે આમાં જે પહેલા આપણે વાત કરશું અનિયત સંકલનની. પહેલા કોની વાત કરશું? આપણે અનિયત સંકલનની આપણે અહીંયા વાત કરવાના છીએ, રાઈટ? તો ધારો કે અનિયત સંકલન જે છે, અનિયત સંકલન ધારો કે આવી રીતે છે 1 dx. મતલબ શું થયું કે 1 નું સંકલન કરો x થી સાપેક્ષે. ધારો કે આવી રીતે લખેલું હોય ઇન્ટિગ્રેશન 1 dv, તો મતલબ એવું થાય કે 1 નું ઇન્ટિગ્રેશન કરો, 1 નું સંકલન કરો v ની સાપેક્ષે. અહીંયા મેં લખ્યું છે 1 નું ઇન્ટિગ્રેશન કરો x થી સાપેક્ષે. તો આનો આન્સર આવશે x + c. હવે x + c, જ્યાં c શું છે ભાઈ? તો c એક અચળાંક છે. અચળાંક છે એવું કહી શકાય આપણે, કોન્સ્ટન્ટ છે એવું કહી શકાય. તમારે જે કેવું હોય, ઇંગ્લિશ વાળા કોન્સ્ટન્ટ કહી શકે, એને ગુજરાતી વાળા અચળાંક કહી શકે. સોરી, ઇંગ્લિશ મીડિયમ વાળા અચળાંક કહેજો, ગુજરાતી વાળા કોન્સ્ટન્ટ કહેજો. એટલે ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ આવડે, ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી આવડે, એના માટે. ઓકે, તો તમને ખબર પડી કે ઇન્ટિગ્રેશન 1 dx હોય તો આપણે x + c તરીકે કહી શકીએ. ઓકે, તો આ c કેમ મૂકવો પડે છે? એ સૌથી મોટી સમસ્યા. પાછી c કેમ મૂકવો પડે? ધારો કીધું કે 1 નું સંકલન x + c છે, તો ભાઈ x + c છે, તો x + c નું વિકલન શું થવું જોઈએ? x + c નું વિકલન 1 થવું જોઈએ. યસ ઓર નો? 1 નું સંકલન આ, તો આનું વિકલન આ. સિમ્પલ છે. તો આનું વિકલન કરો, x નું વિકલન 1, કોન્સ્ટન્ટ નું 0. મતલબ કે 1 નું સંકલન જે છે, 1 નું સંકલન x + 1 પણ ચાલે, x + 2 પણ ચાલે, x + 3 પણ ચાલે, x + 4 પણ ચાલે, x + 5 પણ ચાલે, x + 6 પણ ચાલે. ગમે તે x + કોઈ બી કોન્સ્ટન્ટ હોય એનું વિકલન 1 જ થવાનું છે. મતલબ જ્યારે અનિયત સંકલનની આપણે વાત કરતા હોઈએ ત્યારે, જ્યારે પણ આપણે અનિયત સંકલનની વાત કરતા હોઈએ ત્યારે આપણે વચ્ચે +c કરવું જરૂરી છે. કેમ c કરવું જરૂરી છે? કેમ કે આ અચળાંક છે, હું આનું વિકલન કરીશ તો 1 જ આવશે. x નું વિકલન બી 1 થાય, x + 2 નું વિકલન બી 1 થાય. એનો મતલબ શું થયો કે અનિયત સંકલનમાં એક કરતા વધારે આન્સર પોસિબલ છે.
નિયત સંકલનમાં એક જ આન્સર પોસિબલ છે, પણ અનિયત સંકલનમાં એક કરતાં વધારે આન્સર પોસિબલ છે. તમે જ્યારે પણ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ખબર પડશે કે વોટ ઇઝ અનિયત સંકલન, વોટ ઇઝ નિયત સંકલન. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ આપણે અનિયત સંકલનનું ઇન્ટિગ્રેશન કરશું, બાબાજીનું ઠુલ્લું કરશું આપણે, ત્યારે આપણને ખબર પડી જશે કે જ્યારે અનિયતમાં વચ્ચે પ્લસ સી મૂકવો પડશે. રાઈટ, પ્લસ સી આપણે મૂકવો પડશે. તો ઇન્ટિગ્રેશન 1 dx છે, તો ઇન્ટિગ્રેશન 1 dx ને આપણે x પ્લસ સી કહી શકીએ. ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx છે, ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx છે. તો તમારું આનું જે થશે એ થશે x રેઝ ટુ એક ઘાત ઉમેરવાની n+1 છેદમાં n+1, એટલે કે ભાઈ x સ્ક્વેર હોય તો x સ્ક્વેર નું શું થશે, x રેઝ ટુ 2+1 અપોન 2+1, આવી રીતે એનું સંકલન થાય. મતલબ કે x રેઝ ટુ n હોય તો x રેઝ ટુ n નું x રેઝ ટુ n+1 અપોન x રેઝ ટુ n+1 પ્લસ તમારે c મૂકવાનું ભૂલવાનું નથી. રાઈટ, આગળ વધીએ તો ઇન્ટિગ્રેશન 1/x dx, 1/x dx જે છે એનું સંકલન શું થશે, તો log x પ્લસ c થશે. log x પ્લસ c એનો આધાર જે છે એ તમારે e કહેવાય. તમે log x પણ કહી શકો છો, ln x પણ કહી શકો છો. આને log x ની જગ્યાએ તમારે ln x કેવું હોય તો તમે ln x પણ કહી શકો છો. ઇન્ટિગ્રેશન cos x, જો ઇન્ટિગ્રેશન cos x તો એનું થશે sin x પ્લસ c. ઇન્ટિગ્રેશન sin x dx, ઇન્ટિગ્રેશન sin x dx તો થશે માઇનસ cos x પ્લસ c. જોઈ લો, જો sin x નું વિકલન કરો તો આ બનશે, માઇનસ cos x નું વિકલન કરો તો આ બનશે, log x નું વિકલન કરો તો આ બનશે, તમે આનું વિકલન કરશો તો આ બનશે, આનું વિકલન કરશો તો તમે આ બનશે. જોઈ લો, સિમ્પલ છે. રાઈટ, આ તમને ખબર પડવી જોઈએ. આ ખબર નહીં પડે તો dawapan.com થશે. આ બધા ઇક્વેશન તમને ખબર હોવા જોઈએ. ઇન્ટિગ્રેશન sec2x dx, ઇન્ટિગ્રેશન sec2x dx છે તો એને આપણે લખી શકીએ tan x પ્લસ c, એને આપણે tan x પ્લસ c લખી શકીએ છીએ. રાઈટ, એટલે આ તમને ખબર હોવી જરૂરી છે. પછી આગળ વધીએ, આગળ વધી તમને ક્લિયર થાય બીજા કયા કયા ઇક્વેશન્સ છે. આ બધા ઇક્વેશન તમને ખ્યાલ હોવા જોઈએ બેટા. ઇક્વેશન ખ્યાલ હશે તો તમને વાંધો નહીં આવે. ઇન્ટિગ્રેશન cos x2x dx, ઇન્ટિગ્રેશન cos x2x dx જે છે એને લખાય માઇનસ cot x પ્લસ c. ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ tan x dx હોય તો એને લખી શકાય sec x પ્લસ c. રાઈટ, ઇન્ટિગ્રેશન cosec x ઇન્ટુ cot x dx હોય તો એને લખી શકાય માઇનસ cosec x પ્લસ c. ઇન્ટિગ્રેશન a રેઝ ટુ x dx હોય તો એને લખી શકાશે a રેઝ ટુ x છેદમાં log a પ્લસ c. આ બધા ઇક્વેશન્સ છે જે તમારે યાદ રાખવાના છે. આના બેઝ પર તો એક્ઝામ્પલ કરવાના છે. જ્યારે પણ આપણે યુદ્ધ લડવા જઈએ, જ્યારે પણ આપણે વોર કરવા જઈએ ને ત્યારે હથિયાર હોવા જરૂરી છે. એમને પહોંચી ના જવાય એ આપણે સ્વાની દેવલ નથી અશરફ અલી એવું નહીં કરવાનું. વી આર નોટ હીરોઝ, આપણે વી આર વોરિયર્સ. વી આર વોરિયર્સ તો વી હેવ સમ હથિયાર્સ. હથિયાર્સ તમારે યાદ રાખવાના, ઇક્વેશન તમારા સૂત્રો બધા યાદ રાખવાના, તો તમને તમારા એક્ઝામ્પલ કરવાના ઈઝી પડશે. પછી 1 ઇન્ટિગ્રેશનમાં 1/x² પ્લસ a² dx હોય તો એને લખાય 1/a tan ઇનવર્સ x બાય a. આ એનું ઇન્ટિગ્રેશનનું સૂત્ર છે પ્લસ c. આ રહ્યું, જો દેખાય છે. ઇન્ટિગ્રેશનમાં 1/x² માઇનસ a² હોય dx હોય તો એને આપણે શું લખશું, તો એને આપણે અહીંયા આગળ લખેલું છે પાછું અહીંયા આગળ 1/2a log માનાંકમાં x માઇનસ a અપોન x પ્લસ a પ્લસ c. ઇન્ટિગ્રેશનમાં હવે આપણે x² માઇનસ a² લીધો, a² માઇનસ x² લઈ લઈએ. 1/a² માઇનસ x² dx, તો a² માઇનસ x² કરશું તો શું થશે તમે જુઓ, 1/2a log ઉપર x પ્લસ a આવશે, નીચે x માઇનસ a આવશે પ્લસ c. જોઈ લો, સિમ્પલ છે. આ બંને સેમ જ છે, અદલા બદલી થઈ ગઈ. 1/x² માઇનસ a², અદલા બદલી, એક્સચેન્જ ઓફર. પછી ઇન્ટિગ્રેશનમાં હજુ આગળ વધીએ. ઇન્ટિગ્રેશનનો વાત કરીએ તો ઇન્ટિગ્રેશનમાં 1/x² પ્લસ ઓર માઇનસ a² dx. તો આનું મારે ઇન્ટિગ્રેશન કરવું હોય તો સિમ્પલ log માનાંકમાં x પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટમાં અહીંયા પ્લસ જ આવશે x² પ્લસ ઓર માઇનસ a² પ્લસ c. રાઈટ, અહીંયા 1/√માં a² માઇનસ x² હોય તો એને સાઇન ઇનવર્સ x માઇનસ a પ્લસ c તમે કરી શકો છો. જોઈ લીધું. અને અહીંયા આગળ તમે જોશો
છેલ્લું 1 માનાંકમાં x સ્ક્વેર રૂટમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોય તો 1 a sec ઇનવર્સ x બાય a પ્લસ c. આ સૂત્રો થઈ ગયા. કેટલા 15 સૂત્રો છે ભાઈ. કેટલા સૂત્રો છે ભાઈ? 15 સૂત્રો. આ 15 સૂત્રો તમને આવડે એટલે તમારો બેડો પાર થઈ જાય. ઠીક છે, તો આજના લેક્ચરમાં ખાલી આપણે અહીંયા આગળ જે છે એ સૂત્રોની વાત કરી છે. સૂત્રો તમે એકવાર તૈયાર કરી નાખો, તમારા હથિયાર તમે રેડી કરી નાખો, આ બધા ઇક્વેશન જે તમે કરી નાખો એટલે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે બધા એક્ઝામ્પલ્સ જે છે એ એક્ઝામ્પલ્સની વાત કરશું, પ્રેક્ટિસ કરશું ઘણી બધી, જેના કારણે આપણને મજા આવે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય. હેલો, વેલકમ બેક. આવી ગયા છો ભાઈઓ સેકન્ડ લેક્ચરમાં. આઈ એમ. હવે જે સેકન્ડ લેક્ચર જે છે એ આપણે અહીંયા 7 એક્ઝામ્પલ છે, એ 7 એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ક્લિયર થાય કે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવાના. જે મેં આગળના એક્ઝામ્પલ માટે તમે જે ઇક્વેશન કીધા હતા બધા ઇક્વેશન તમને આવડવા જોઈએ. એ ઇક્વેશન આવડતા હશે એટલે તમારો બેડો પાર થઈ જશે. ચાલુ કરીએ ફટાફટ, વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ અહીંયા આગળ. ચલો, પહેલો એક્ઝામ્પલ શું છે જો, ઇન્ટિગ્રેશનમાં 5x³ પછી શું છે -1/x પ્લસ cos x માઇનસ e⁻x. આ જે છે હવે આમાં તમને e⁻x નું ઇન્ટિગ્રેશન કહેવાનું રહી ગયું હતું ભાઈ. e⁻x છે, e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x જ થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. e⁻x નું ઇન્ટિગ્રેશન ઓનલી e⁻x. ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ફટાફટ. તો જો આ 5 જે છે આપણે હવે ઇન્ટિગ્રેશન કરીએ, ખબર પડશે. આ 5 જે છે 5 ને કોન્સ્ટન્ટ રાખીએ. હવે x ની 3 ઘાત છે તો x ની 3 ઘાત છે તો એક ઘાત વધારો અને એના વડે ભાગી દો. x⁻n+1/n+1 એટલે 3+1/3+1 x⁴/4 -1/x છે તો 1/x જે છે એનું વિકલન log x છે, મેં લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ લીધું છે. પ્લસ cos x જે છે, cos x નું સંકલન જે છે, વિકલન નહીં સોરી સંકલન જે છે sin x થશે અને માઇનસ e⁻x નું e⁻x અને પ્લસ c. તો આ તમારો જવાબ થઈ ગયો, રાઈટ. એટલે આ જે આપણે ફંક્શન જે આપેલું હતું એ ફંક્શનનું ઇન્ટિગ્રેશન જે છે મેં તમારી સમક્ષ મૂક્યું. ભૂકા જ બોલાઈ ગયા, જબરજસ્ત. ભાઈ ભણાવે એટલે પતી ગઈ વાત. જો બીજો એક્ઝામ્પલ જોઈએ, તમને ક્લિયર થાય. શું છે ભાઈ? ઇન્ટિગ્રેશનમાં x પ્લસ 1/x નો સ્ક્વેર છે. તો અહીંયા તમારે શું કરવું પડશે? અહીંયા a પ્લસ b નો વર્ગ એ પ્રમાણે તમારે અહીં વિસ્તરણ કરવું પડશે. તો કરો, શું થશે ભાઈ? x² પ્લસ 2ab એટલે 2x ગુણ્યા 1/x એટલે x² વત્તા 2ab વત્તા b². બરોબર. x કેન્સલ, શું બાકી રહ્યું? કંઈક આવું બાકી રહ્યું. x² વત્તા 2 વત્તા 1/x². કરી નાખો ઇન્ટિગ્રેશન. શું થાય? તો x² નું x નો ઘન ભાગ્યા 3. 2 ના ગુણાકારમાં 1 છે તો 1 નું સંકલન શું થશે? x અને વત્તા x⁻² -2+1/-2+1. મેં આવું કેમ કર્યું -2+1/-2+1? કેમ કે 1/x² છે ને x ની -2 ઘાત લખાય, બરોબર. અને -2+1/-2. તો હવે ચેક કરો. x³/3 પ્લસ 2x અહીંયા -1/x. આ તમારું બનશે. તમારે ચેક કરવું તો તમે ચેક કરવાનું, આનું વિકલન કરો તો આ તમારો જવાબ આવવો જોઈએ. તમારો જે ફાઇનલ જવાબ આવે એનું વિકલન કરવાનું, પ્લસ c લખવાનું ભૂલવાનું નહીં. પ્લસ c, આમ તો વિકલન કરો તો આ જવાબ આવે, સંકલન આ છે તો આનું વિકલન આ છે. ઓમ સ્વાહા. લેટ્સ ડુ ઇટ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો બીજો એક્ઝામ્પલ જોઈએ. શું છે ભાઈ? ઇન્ટિગ્રેશનમાં અહીંયા તમે જોશો તો વર્ગમૂળમાં x પ્લસ 1/x નો વર્ગ. અગેન આના જેવો જ એક્ઝામ્પલ છે, એના જેવો એક્ઝામ્પલ છે. નવું તો કઈ છે જ નહીં આની અંદર, બરોબર. તો જો વર્ગમૂળમાં x નો વર્ગ x પ્લસ 2ab એટલે 2ab પ્લસ 1/વર્ગમૂળમાં x નો વર્ગ 1/x થાય. આ કેન્સલ એટલે આપણી પાસે શું બચ્યું નેક્સ્ટ સ્ટેપમાં? x પ્લસ 2 પ્લસ 1/x. હવે કરી નાખો સંકલન તો x નું થશે x²/2 2x અને 1/x નું log x અને છેલ્લે શું મૂકવાનું? પ્લસ c તો મૂકવાનું જ. આ તમારો જવાબ થઈ ગયો. જોયું કેટલું સિમ્પલ છે, રાઈટ. હવે એના પછી બીજો એક્ઝામ્પલ જોઈએ. જો સિમ્પલ જ છે. હવે તમે જોશો અહીંયા આગળ 2x² -3x -11/x આવું છે. કેટલો સિમ્પલ. બધાને x વડે ભાગી દો. બધાને x વડે ભાગી દો શું થશે? 2x -3 -11/x. હવે કરી નાખો સંકલન તો 2x નું થાય x²/2 -3x -11 log x. આવું થશે, બરોબર. 2 2 કેન્સલ એટલે તમારે x²
માઇનસ 3x માઇનસ 11 log x. આ તમારો જવાબ થઈ ગયો. હા 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 પતી ગયું. જોયું? જો એના પછીનું એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશનમાં શું છે? ઇન્ટિગ્રેશનમાં 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 છેદમાં x. બધાને પાછો x થી ભાગી દો. આગળનો જે એક્ઝામ્પલ કર્યો એના જેવો જ છે. તો 3x સ્ક્વેર ભાગ્યા x 3x થાય, 2x ભાગ્યા x 2 થાય, 5 ભાગ્યા x થાય dx. બરોબર? બાજુમાં dx dx છે. હવે કરી નાખો ઇન્ટિગ્રેશન. તો 3x સ્ક્વેર ભાગ્યા 2 થશે પ્લસ અહીંયા 2x થશે પ્લસ અહીંયા 5 log x થશે. 1/x નું ઇન્ટિગ્રેશન 1/x થાય અને પછી પ્લસ c તો તમારે મૂકવાનો જ રહ્યો. એટલે ભાઈ તમારે મૂકવું જ પડશે. તો એક્ઝામ્પલ પતી ગયો. કેટલા સિમ્પલ. તમને ખાલી ઇક્વેશન આવડતા હોય તમારો બેડો પાર થઈ જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો શું કીધું છે? ઇન્ટિગ્રેશનમાં x ક્યુબ છે પ્લસ 5x સ્ક્વેર છે પ્લસ 4x છે પ્લસ 1 છે અને છેદમાં x સ્ક્વેર છે. આગળનો જે એક્ઝામ્પલ હતો એના જેવું જ છે. x વડે બધાને ભાગી દો. તો x વડે બધાને ભાગશું તો અહીંયા x બનશે, અહીંયા 5 બનશે, અહીંયા 4 ભાગ્યા x બનશે અને અહીંયા 1/x સ્ક્વેર બનશે અને dx તો ખરું જ. કરી નાખો ઇન્ટિગ્રેશન. x નું x સ્ક્વેર ભાગ્યા 2 વત્તા 5 1 નું x વત્તા 4 1/x નું log x વત્તા 1/x સ્ક્વેર નું સંકલન થાય -1/x પ્લસ c. આ તમારો જવાબ. જોયું? આ x નું સંકલન આ કર્યું. આ 5 ગુણ્યા 1 કહેવાય તો 5x, 4 કોમન 1/x નું log x 1/x સ્ક્વેર નું -1/x પ્લસ c. તો આ આપણે અહીંયા એક્ઝામ્પલ જોયો. જો વેરી બેઝિક એક્ઝામ્પલ હતા જે તમને આવડી જાય એવા એક્ઝામ્પલ હતા. મારા ખ્યાલથી તો એવું લાગે છે કે આ 7 એક્ઝામ્પલ જે છે બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.